હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ફરાળી કાચા કેળાનો ચેવડો. બધાએ ફરાળી બટાકાનો ચેવડો તો ખાધો જ હશે, પણ કેળાનો ચેવડો એક અલગ જ રીતે એકદમ ટેસ્ટી અને સુપર ક્રિસ્પી એવો બનીને રેડી થશે. જો રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને આવી જ નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ફરાળી કાચા કેળાનો ચેવડો બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં 5 નંગ જેટલા કાચા કેળા લીધા છે અને એકદમ કડક હોય એવા જ કેળા પસંદ કરવાના છે. હવે આપણે અહીંયા કેળાને મેં ધોઈને સાફ કરીને લીધા છે. હવે આપણે કેળાની છાલ કાઢી લઈશું. અહીંયા આપણે કેળાને બધીને એકી સાથે છાલ કાઢીને નથી રાખવાના. જો એવી રીતના કરશું તો આપણા કેળા છે એ કાળા પડી જશે. અહીં મેં માત્ર 2 કેળાને જ અત્યારે છાલ કાઢી છે અને આવી રીતના આ કેળાની છાલ જાડી હોય છે, એટલા માટે મેં ફરીથી જે બટાકાના છાલ કાઢવાનું ચાકુ હોય છે એનાથી ફરીથી બીજી વાર મેં ઉપરથી છાલ એની કાઢી લીધી છે. ત્યારબાદ અહીં જાડી ખમણી હોય તેવી જ પસંદ કરવાની છે અને આવી રીતના છૂટું ખમણ પાડી લેવાનું છે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે, અહીંયા ઝીણું ખમણ પડે એવી ખમણી નથી લેવાની, એનાથી જે આપણું ખમણ છે એ ફ્રાય કરવા ટાણે એ ચોંટી જશે. હવે અહીંયા ખમણીને થોડીક ઉપર રાખી અને આવી રીતના કેળાને છૂટું ખમણી લેવાનું છે, જેથી એ ફ્રાય કરવામાં ચોંટે નહીં. તો આવી રીતના આપણે કેળાને ખમણી લઈશું. અહીંયા અત્યારે મેં એક કેળું જ ખમણ્યું છે, બધા કેળાને સાથે ખમણવાના નથી. જેમ જોઈએ એવી રીતના ખમણતું જવાનું અને ફ્રાય કરતું જવાનું છે. તો અહીં મેં આવી રીતના કેળાને આડું રાખી અને આવી રીતના લાંબુ ખમણ પાડી લેવાનું છે. તમે જોઈ શકો છો આટલું જાડું ખમણ રાખવાનું છે. ત્યારબાદ અહીં અડધી વાટકી પાણી મેં લીધું છે અને 1 ટીસ્પૂનથી થોડુંક ઓછું મીઠું લીધું છે, એને મિક્સ કરી લઈશું. ત્યારબાદ અહીં 2 ચપટી જેટલી મેં હળદર લીધી છે. જો તમે ફરાળમાં હળદર ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો. આ મીઠાવાળું પાણીને આપણે જ્યારે ખમણ તળીએ ત્યારે એમાં એડ કરવાનું છે. તેનાથી આપણી જે ખમણ છે ચેવડો એકદમ ક્રિસ્પી બનશે અને સારા સમય સુધી તમે 1 વીક સુધી આ ચેવડો તમારો ક્રિસ્પી રહેશે. હવે અહીંયા પહેલેથી જ મેં તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે અને ગેસની ફ્લેમને હવે ધીમું કરી અને હાથ ઉપરથી રાખી અને છૂટું પાડતું જવાનું છે. જ્યારે આપણે ખમણ એડ કરશું ત્યારે તેલ બધું ઉપર આવશે અને વરાળ લાગશે, એટલે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે એ દજાય નહીં. અને હવે આપણે ગેસની ફ્લેમને સ્લો રાખીશું અને 1 થી 2 ચમચી જેટલું આપણે જે મીઠાવાળું પાણી એડ કર્યું છે તેમાં એડ કરી દઈશું. મીઠાવાળું પાણી એડ કરીશું ત્યારે આપણે કાળજીપૂર્વક ધ્યાન રાખવાનું છે કે પાણી જે તેલમાં જાય તો ઉડે નહીં, એટલે આપણે જાળવીને એમાં નાખવાનું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આ તળવાનું છે. તમે જોઈ શકો છો ડાર્ક બ્રાઉન થઈ જાય અને ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કેળાનું આ ખમણને ફ્રાય કરીશું. અને આવી રીતના બાજુમાં ચોંટી જાય ખમણ તો આવી રીતના ઝારાથી તમે અલગ આવી રીતના કરી શકો છો અને જેમ ગરમ થશે એટલે ખમણ છૂટું થતું જશે. હવે આપણું ખમણ છે એ ફ્રાય થઈ ગયું છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. સેમ આવી જ રીતના બધા કેળાને ખમણ કરી અને આપણે એને ફ્રાય કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં મેં 500 ગ્રામ જેટલા કેળા લીધા હતા, એ બધા ફ્રાય થઈ ગયા છે. ત્યારબાદ અહીં મેં 1 ડીશ જેટલી કાચી શીંગ એડ કરી છે. હવે એને ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું. હવે કાચી શીંગ પણ તળાઈ ગઈ છે. હવે મીઠા લીમડાના પાનને પણ તળી જ લઈશું. તેનાથી આપણા જે ચેવડામાં છે ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો લાગશે. હવે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે મીઠા લીમડાના પાન. હવે આપણે બધા મસાલા એડ કરીશું. અહીં મેં 1 મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. ત્યારબાદ અહીં 1.5 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છે. અહીં આપણે મીઠું એડ નથી કરવાનું. આપણે પહેલેથી જ આપણે ખમણ તળવા ટાણે આપણે મીઠુંવાળું પાણી એડ કર્યું છે. એવી રીતના કરવાથી આપણું જે ચેવડો છે એ લાંબા સમય સુધી ક્રિસ્પી રહેશે. અને જો તમે માત્ર 1 કે 2 દિવસ માટે આ કેળાનું ખમણનો ચેવડો બનાવતા હો તો તમે મીઠું ઉપરથી પણ એડ કરી શકો છો, તો તેલમાં નાખવાની જરૂર નથી. હવે અહીંયા મેં તળેલા બી પણ એડ કરી દીધા છે અને 2 ચમચી જેટલી કિસમિસ એડ કરી છે અને તળેલા મીઠા લીમડાના પાન પણ એડ કર્યા છે. જો ઉપરથી મીઠું એડ કરીશું તો આપણો જે ચેવડો છે એ સોગીત થઈ જશે અને લાંબો સમય સુધી ક્રિસ્પી નહીં રહે. હવે મેં 1 ચમચી જેટલી વરિયાળી લીધી છે અને હાથ વડે વાટીને એડ કરી દીધી. ત્યારબાદ અહીં 1/2 ટીસ્પૂન જેટલું તલ લીધા છે. તલ એ ટોટલી ઓપ્શનલ છે, જો તમારે ન નાખવા હોય તો સ્કીપ કરી શકો છો. હવે બધા ચેવડાને આવી રીતના હળવા હાથે મિક્સ કરી લઈશું.
અને ગરમ ગરમ ચેવડો હોય ત્યારે જ બધા મસાલા મિક્સ કરવાના છે, જેથી મસાલા છે એમાં ચોંટી જાય. હવે તમે કોઈ પણ કાચની એરટાઇટ બરણીમાં તમે ભરી લેશો તો તમે 8થી 10 દિવસ સુધી તમારો આ ચેવડો છે એકદમ ક્રિસ્પી બનશે. તો ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. ભીમ અગિયારસ આવી રહી છે તો તમે ભીમ અગિયારસમાં ફરાળી ચેવડો આવી રીતના ઘરે બનાવીને ખાઈ શકો છો. તો તૈયાર છે, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવો સુપર ટેસ્ટી અને સુપર ક્રિસ્પી એવો કાચા કેળાનો ફરાળી ચેવડો. જો તમે આવી રીતના બનાવશો તો તમારે લાંબો સમય સુધી તમારો આ ચેવડો ક્રિસ્પી રહેશે. તો કેવી લાગી રેસીપી મને જરૂરથી જણાવજો. અને જે ડાયાબિટીસના પેશન્ટ હોય અને જે બટાકા ના ખાતા હોય એના માટે આ ચેવડાની રેસીપી બેસ્ટ છે. અને તમે જોઈ શકો છો આ હાથ વડે આવી રીતના હું તમને બતાવું છું, એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયો છે. તમે આ રીતેથી બનાવજો, તમારો અઠવાડિયા સુધી આ ચેવડો ક્રિસ્પી જ રહેશે. કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.